નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો નવા સેશનો તરફ જઈએ જેમાં ચેપ્ટર 3ના આજે આપણે એમસીક્યુનો ફર્સ્ટ સેશન છે, જેમાં તમે આપેલા ડિફિકલ્ટીવાળા એમસીક્યુ જે છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે, ચલો તો ફર્સ્ટ એમસીક્યુ છે કે વાહકના સમતલનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. એટલે તમને એ આપેલું છે 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે 10⁻⁴ મીટર સ્ક્વેર. જો વાહકમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એટલે I બરાબર 2 એમ્પિયર, તો વાહકના P બિંદુ પર વિદ્યુત પ્રવાહ ઘનતા કેટલી એટલે જે ગોતવાનું તમારે. ચલો, જેનું આપણું ઓરિજિનલ સૂત્ર છે વેક્ટર જે બરાબર, જેનું આપણું ઓરિજિનલ સૂત્ર આ રીતે લખી શકાય, I બરાબર વેક્ટર જે ડોટ વેક્ટર એ. જો આડછેદ છે એ સમતલ હોય તો અહીંયા સમતલ તો છે, જો સમતલ ન હોય તો ઇન્ટિગ્રેશન જે ડોટ ડીએ. સમતલ છે એટલે કંઈ પ્રશ્ન નથી, તો પછી જે એ કોસ થીટા, તો પછી જે બરાબર શું આવશે I/a કોસ થીટા. થીટા એ તમારે કોની વચ્ચેનો ખૂણો હતો? થીટા જે છે એ જે અને એ વચ્ચેનો ખૂણો, અને જે કઈ દિશામાં લેવાનું હતું? પ્રવાહની દિશામાં. એટલે જે ટૂંકમાં આ દિશામાં આવી જાય, જે છે આ દિશામાં આવે તો ક્ષેત્રફળ સદિશ બોલો આ રીતે લેવાશે. બરાબર, જે છે એ પ્રવાહની દિશામાં હોય તો આ થઈ ગયો ક્ષેત્રફળ સદિશ. તો આ ખૂણો કેટલો થશે? 30નો, કારણ કે ટોટલ 90 નો હોય. બરાબર, તો ચલો ખાલી કિંમત મૂકવાની છે હવે. તો જે ઇક્વલ ટુ I બરાબર 2/a 10⁻⁴ ગુણ્યા કોસ 30. ચલો, જે બરાબર આ થઈ જશે 2 ગુણ્યા 10⁻⁴ કોસ 30 એટલે √3/2. તો જે બરાબર 4/√3 ગુણ્યા 10⁻⁴, બરાબર, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે. તારના 2 છેડા વચ્ચેનો પીડી 8.4 વોલ્ટ છે. તમને વી આપેલો છે 8.4 વોલ્ટ. તારના એક છેડેથી બીજા છેડે 25 ઇલેક્ટ્રોન પસાર થાય છે. એટલે 25 ઇલેક્ટ્રોન સંખ્યા આપી છે ઇલેક્ટ્રોનની. તો તારમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા ગોતવાની કીધી અને આપ્યું છે જે બરાબર 4.2 જૂલ કેલરી ઇન્વર્સ. મતલબ કે 1 કેલરી બરાબર 4.2 જૂલ, આવું આપણે યાદ રાખવાનું. ચલો હવે ઇક્વેશન તરફ જઈએ કે ભાઈ ઉષ્મા ઉર્જાના સૂત્રો. તો H બરાબર I²RT, બીજું આવશે V²/RT, ત્રીજું આવશે VIT. આવા 3 સૂત્રો છે. જો સમય ન આપ્યો હોય તો હંમેશા 1 સેકન્ડ લેવાનો હોય. સમય ન આપ્યો હોય તો 1 સેકન્ડ લેવાનો. બરાબર, હવે આપને પ્રવાહ આપ્યો નથી. બરાબર, બીજું કે આ 3માંથી કયું સૂત્ર પસંદ કરું? તો કે વોલ્ટેજ આપ્યા છે. વોલ્ટેજ આપ્યા છે એટલે સીધી વાત છે કે આપણે કાં તો આ સૂત્ર લઈ શકીએ કાં આ સૂત્ર લઈ શકીએ. આ બેમાંથી એક લેવાશે, આ તો લેવાશે જ નહીં. બોલો, ખબર પડે. હવે આપણે અવરોધ પણ આપ્યો નથી. આમાં અવરોધ નથી આપ્યો એટલે સીધી વાત છે કે આ તો લેવાશે જ નહીં, એટલે ડબલ ટીક આમાંથી. એટલે VIT વાળું સૂત્ર જ આપણે લેવું પડશે. એના માટે પ્રવાહ ગોતવો પડશે. પ્રવાહ માટે તમને ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે એટલે વિદ્યુતભાર મળી જશે. વિદ્યુતભાર ઉપરથી પ્રવાહ મળી જશે. બરાબર, કે ભાઈ વિદ્યુતભાર I બરાબર પ્રવાહ લઈ લઈએ તો Q/T. T તો 1 સેકન્ડ લેવાનો છે એટલે Q, અને Q બરાબર એની. બરાબર, તો પછી Hનું સૂત્ર કયું લેવાનું પસંદ કર્યું આપણે? VIT. H ઇક્વલ ટુ VIT. તો ચલો, વોલ્ટેજ કેટલા આપ્યા છે? 8.4, પણ એની પહેલા VI એટલે શું લખાશે? એની. I બરાબર એની. સમય તો એક જ લેવાનો છે, તો V છે 8.4, N છે 25 અને E છે 1.6 ગુણ્યા 10⁻⁹. એટલે આ થઈ જશે 33.6. ચલો, આ થઈ જશે 33.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. જોજો આ જવાબ છે ને જૂલમાં આવે હંમેશા. ફિઝિક્સના સૂત્રો આપણે જે કંઈ પણ મૂકીએ ને ત્યારે જવાબ છે ને એ ઉર્જાના સૂત્રોમાં કિંમત મૂકતી વખતે જવાબ જૂલમાં આવે. હવે તમને કીધું છે કેલરીમાં કેટલો. તો હમણાં કીધું કે 1 કેલરી એટલે 4.2 જૂલ. મતલબ કે કેલરીને જૂલમાં ફેરવવા હોય તો 4.2 વડે ગુણવા પડે. તો જૂલને કેલરીમાં ફેરવવા હોય તો 4.2 વડે ભાગવા પડે. તો આ થઈ જશે ભાગ્યા 4.2, એટલે હવે આ ફરી જશે કેલરીમાં. તો H ઇક્વલ ટુ આપણને મળશે 80 ગુણ્યા 10⁻⁹. એટલે H ઇક્વલ ટુ 8 ગુણ્યા 10⁻18
કેલરી. એટલે ખબર પડે, બરાબર. 336 ભાગ્યા તમે 4.2 કરશો એટલે 80 મળશે. તો આ જવાબ આપણો આવી જાય, બરાબર. ચાલો, ત્રીજો છે પોટેન્શિયોમીટર તારનો અવરોધ આપણને આર આપ્યો છે, તેમાં પ્રવાહ પસાર કરતા દર સેકન્ડે h કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય. દર સેકન્ડે h કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય. તો ટૂંકમાં અવરોધ આપ્યો છે આપણને આર અને h કેલરીમાં આપ્યા છે, h કેલરી ઉષ્મા ઉત્પન્ન કરે છે, બરાબર. તો વહેતો પ્રવાહ કેટલો, એટલે આ આપણે ગોતવાનો. દર સેકન્ડ એનો મતલબ કે t બરાબર 1 સેકન્ડ લેવાનું. ચલો ફરી પાછું સૂત્ર સિલેક્ટ કરીએ આપણે કે ભાઈ કયું સૂત્ર આમાં લઈશું. તો ચલો આપણે પ્રવાહ આપ્યો છે, અવરોધ આપ્યો છે, તો પછી h નું સૂત્ર કયું લેવાય? I2RT. બોલો આ જ લેવાય કે નહીં? બરાબર. t બરાબર તો 1 સેકન્ડ લઈ લેવાના, તો પછી h ઇક્વલ ટુ કેટલા થશે? I2R. h ઇક્વલ ટુ કેટલા થાય? I2R. પણ h શેમાં આપ્યા? કેલરીમાં. તો જો હું આને જે વડે ભાગી નાખું તો આખું શેમાં ફરી જાય? કેલરીમાં. કારણ કે ખરેખર આ શેમાં હોય? જૂલમાં હોય. તો જે વડે ભાગો એટલે શેમાંથી જાય? કેલરીમાં. આગળ હમણાં આપણે એમસીક્યુ કર્યું એની જેમ, બરાબર. તો પછી પ્રવાહ આપણે ગોતવાનો છે, તો I2 ને કરતા બનાવો તો HJ/R તો આવશે I બરાબર √HJ/R. આ ખાસ તમને ખબર પડવી જોઈએ. આ જૂલ છે, આ જૂલમાં. h આ જૂલમાં છે. અત્યારે સૂત્રમાં h જે છે એ બધા એસઆઈ એકમમાં હોય, એટલે આ બધું જ એસઆઈ એકમમાં છે, એટલે જૂલમાં છે. જૂલને કેલરીમાં ફેરવો હોય તો 4.2 વડે, એટલે કે જે 4.2 એટલે શું કહેવાય? જે એ જૂલનો યાંત્રિક તુલ્યાંક છે, જેનું મૂલ્ય 4.2 હોય, અને આ જૂલ પર કેલરી, એટલે આ જે છે ને એ શું છે? જૂલ છે, બરાબર. અને આ જે શું છે? યાંત્રિક તુલ્યાંક છે. શું છે? યાંત્રિક તુલ્યાંક, જેનું મૂલ્ય છે 4.2. એટલે તમે 4.2 લખો અથવા તો જે, બંને ચાલે. જ્યાં કેલ્ક્યુલેશન હોય ને 4.2 મુકાય, ને જો આંકડાકી આ રીતે આપ્યું હોય તો જે લેવાય, બરાબર. ચાલો, ચોથો છે એક વાહક તારમાં વિદ્યુતભાર પસાર થવાથી અમુક સમયમાં તેના તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થાય, ડેલ્ટા કે. જો પ્રવાહનું મૂલ્ય બમણું કરવામાં આવે તો તેટલા સમયમાં તેના તાપમાનમાં થતો વધારો કેટલો હોય? હવે સમજો, વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, બરાબર. એટલે એને I2RT પ્રમાણે ઉષ્મા ઉર્જા મળે, ઉત્પન્ન થશે. અને એને કારણે એ શું થશે? ગરમ થાય. ગરમ થાય તાપમાન વધે. તાપમાન વધે તો એ ms ડેલ્ટા ટી જેટલી ઉષ્મા ઉર્જા મેળવતો હોય. તો આના પરથી આપણે આવું કહી શકીએ ભાઈ I2 પ્રપોઝનલ ટુ ડેલ્ટા ટી, બરાબર. મેળવાતી ઉષ્મા કઈ છે? કોણ ઉષ્મા આપે? તો કે I2RT, પ્રવાહને કારણે ઉષ્મા મળે અને તાપમાન વધે. તાપમાન વધે એટલે ડેલ્ટા ટી જેટલી ઉષ્મા જે છે, ms ડેલ્ટા ટી જેટલી ઉષ્મામાં વધારો થાય. તો I2 પ્રપોઝનલ ટુ ડેલ્ટા ટી, એનો મતલબ કે ડેલ્ટા ટી પ્રપોઝનલ ટુ I2. તો જો પ્રવાહ કેવો કરવાનો છે? પેલા અમુક સમયમાં 5 સેન્સિયસ વધારો થતો હતો, પ્રવાહનું મૂલ્ય બમણું કરવાનું. પ્રવાહ કેવો કરવાનો? બમણો એટલે 2 નો વર્ગ. 2 નો વર્ગ થઈ જાય 4. તો તાપમાન કેટલું થાય? 4 ગણું થાય. તો પેલા કેટલું હતું? 5 ડિગ્રી સેલ્સિયસ હતું, ગુણ્યા 4 કરો એટલે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો થાય. એટલો વધારો થશે? 20 ડિગ્રી સેલ્સિયસ વધારો થાય. ચલો, ખબર પડી, બરાબર. ચાલો, પાંચમો છે, જો લેમ્પના 2 છેડા વચ્ચેના વોલ્ટેજમાં 5% ઘટે તો આઉટપુટ પાવર કેટલો થાય? ચલો, પાવરની ચર્ચા કરવાની. એટલે પાવરના સૂત્રો કયા ગયા? તો કે પાવરના સૂત્રો એક છે VI, I2R અને V2/R. તો પહેલાં તો વોલ્ટેજની વાત કરી. આ સૂત્ર તો લેવાશે જ નહીં. ટૂંકમાં વોલ્ટેજવાળા બેમાંથી એક પસંદ કરવું પડે. હવે વોલ્ટેજમાં ફેરફાર થાય તો પ્રવાહ બદલાય જ. તો આમાં V પણ બદલાય અને I પણ બદલાય. તો પછી આ સૂત્ર લઈ શકાય નહીં. પણ અવરોધ કેવો રહ્યો? અચળ, એટલે આપણે લેવું પડે V2/R વાળું સૂત્ર લેવું પડે. તો P ઇક્વલ ટુ કયું સૂત્ર લઈશું આપણે? V2/R. તો આના પરથી P પ્રપોઝનલ ટુ V2. તો આ જે બગડો છે એને હું N કહી દઉં, અને M બરાબર લઈશું 5%. ઘટે એટલે આગળ માઇનસ, બરાબર. M બરાબર 5% ઘટે એટલે આગળ માઇનસ. તો તમને એક સૂત્ર યાદ રાખવાનું કીધું હતું કે જો y પ્રપોઝનલ ટુ x/n હોય અને xમાં ફેરફાર m% હોય તો yમાં થતો પ્રતિશત ફેરફાર એટલે 100 + m/100n ગુણ્યા 100 - 100%. બરાબર. આ સૂત્ર હંમેશા યાદ રાખવાનું. ક્યારે એપ્લાય કરવાનું? તો કે રકમમાં ટકા હોય, ઓપ્શનમાં ટકા હોય,
ત્યારે આ ટકાટક સૂત્ર મૂકી દેવાનું. 100 + m/100n ગુણ્યા 100 - 100. તો જો હવે અહીંયા આ રીતે એપ્લાય થશે કે અહીંયા પાવરમાં પર્સન્ટેજ એટલે 100, ચલો એમમાં ઘટાડો છે તો -5/100નો વર્ગ ગુણ્યા 100 - 100 પર્સન્ટેજ. આખી ગણતરી કેલ્સીમાં એક સાથે થાય. 100 - 5 કરો એટલે 95, એના ભાગ્યા 100 કરો, એનો વર્ગ એટલે ગુણ્યા બરાબર કરો, એના ગુણ્યા 100 કરો, -100 કરો એટલે -9.75% આવશે. -9.75% જે આપણે ફિગરમાં એપ્રોક્સિમેટલી 10% આપ્યા છે. હવે આની બીજી પણ મેથડ છે ત્રુટિની રીતે કે ભાઈ p proportional to v² છે તો p% બરાબર બગડો આગળ v% તો 2v% છે 5 એટલે થઈ જાય 10%. પણ આની એક મર્યાદા છે કે આ ટકાવારી જે છે ને એ <5% હોય ને તો જ એપ્લાય કરવાની. બરાબર, જો 5 કરતાં ઓછા હોય તો, 5 હોય ને તોય નહીં, જો 5 હોય તો 9.7 આવે તમને, સોરી 5 હોય તો 10 આવે, ખરેખર આવે 9.7. બરાબર, તો એ રીતે પણ તમે MCQ કરી શકો. બરાબર, તો આ ટકાટક સૂત્ર છે યાદ રાખવું ખૂબ જરૂરી છે. રકમમાં ટકા, ઓપ્શનમાં ટકા, બે જ વસ્તુ નક્કી કરવાની, એમ કેટલા ને એન કેટલા, અને સૂત્ર પરથી ઘાત કેટલી આવે તે. ચલો ક્લિયર આટલું. ચાલો એની પછીનો છે, એક ઇલેક્ટ્રિક હીટર દ્વારા આપેલા જથ્થાનું પાણી 5 મિનિટમાં ઉકળવા માંડે છે. જો આ હીટરને લાગુ પાડવામાં આવતો સપ્લાય વોલ્ટેજ અડધો કરવામાં આવે, વોલ્ટેજ બદલાવ, તો આ જથ્થાનું પાણી કેટલા સમયમાં ઉકળે? ચલો ઉકળે એટલે ઉષ્મા ઉર્જા. તો H ના સૂત્રો તો કે I²RT, V²/RT અને VIT, 3 સૂત્રો છે. બરાબર, ચલો સપ્લાય વોલ્ટેજની એક તો વાત કરી એટલે આ સૂત્રો તો લેવાશે જ નહીં, આ બેમાંથી એક લેવું પડશે. સપ્લાય વોલ્ટેજ બદલાવો એટલે વોલ્ટેજ બદલાય તો પ્રવાહી બદલાય, તો પછી આ લઈ શકાશે નહીં, તો સૂત્ર ફાઇનલ કરવું પડે V²/RT. તો જો સૂત્ર સિલેક્ટ કરવું પડશે. બરાબર, ચલો હવે ઉકળવા માંડે એવું કીધું તમને, ઉકળવા માંડે એટલે ઉષ્મા તો સરખી જ મળવી જોઈએ. આપણે એક્સ્ટ્રા સેશનમાં ચર્ચા કરી છે, અવરોધ બદલાવાનો છે નહીં, તો એનો મતલબ કે V²T = અચળ. V²T = અચળ, તો એના પરથી T proportional to 1/v², T proportional to 1/v². ચલો સપ્લાય વોલ્ટેજ કેવો કરવાનો છે? અડધો, એટલે 1/1/2 એટલે આ 1/1/4 એટલે કે 4 ગણો સમય થાય. તો પહેલા કેટલો સમય હતો? પહેલા સમય હતો 5 મિનિટ, તો પછી સમય 4 ગણો થાય એટલે T' બરાબર 4 × 5 એટલે T' બરાબર 20 મિનિટનો સમય હવે લાગશે. બરાબર, ચલો સાતમો છે, એક ઇલેક્ટ્રિક હીટરમાં કિટલીમાં 2 કોઇલ છે. જો પ્રથમ કોઇલ ચાલુ કરવામાં આવે તો કિટલીમાંનું આપેલ જથ્થાનું પાણી 40 મિનિટમાં ઉકળવા માંડે, T1 બરાબર 40 મિનિટ. પરંતુ જો બીજી કોઇલ ચાલુ કરવામાં આવે તો આટલું જ પાણી 10 મિનિટમાં ઉકળવા માંડે, T2 બરાબર 10 મિનિટ. હવે બંને કોઇલ સમાંતરમાં જોડીને ચાલુ કરવામાં આવે તો આટલું જ પાણી કેટલા સમયમાં ઉકળવા માંડે એને હું T કહી દઉં. હવે આના માટે તમારે એક્સ્ટ્રા સેશન જે છે એમાં તમને આનો દાખલો કરાવ્યો છે. બરાબર, કે જો કોઇલ છે એ સમાંતરમાં હોય, કોઇલ છે એ સમાંતરમાં હોય તો સમયનું સૂત્ર સમાંતર જેવું જ આવે, T1 T2 છેદમાં T1 + T2, એટલે 10 × 40 છેદમાં 10 + 40 એટલે આ થઈ જશે 400/50, તો T થઈ જશે 8 મિનિટ. યાદ જ રાખવાનું, અવરોધો શ્રેણીમાં, અવરોધો એટલે કે કોઇલ શ્રેણીમાં તો સમય સમાંતરમાં, સોરી માફ કરજો, કોઇલ સમાંતરમાં તો સમય સમાંતરમાં, કોઇલ છે એ શ્રેણીમાં તો સમય પણ શ્રેણીમાં. બરાબર, ચલો એ તમને સૂત્ર યાદ હોવું જોઈએ. એક્સ્ટ્રા સેશન વાળા જે છે એમાં દાખલામાં છે. ચલો 2 × 10⁻³ ઓહ્મ × મીટર એકમ લંબાઈ દીઠ અવરોધ છે. બરાબર, 2 × 10⁻³ ઓહ્મ પ્રતિ મીટરનો અર્થ એવો થાય કે તારની 1 મીટર લંબાઈ હોય તો અવરોધ લેવાનો 2 × 10⁻³ ઓહ્મ. એકમ લંબાઈ દીઠ અવરોધ ધરાવતો તાર છે. બરાબર, ધરાવતા સમાન આડછેદવાળા તારનું વર્તુળ રચવામાં આવે છે. ચલો એમાંથી શું બનાવી નાખ્યું? તારમાંથી વર્તુળ બનાવી નાખ્યું. વર્તુળ, તારમાંથી વર્તુળ બનાવ્યો કે જેનો વ્યાસ છે 2 મીટરનો. એનો વ્યાસ કેટલો આપ્યો? 2 મીટર,
એટલે ત્રિજ્યા થઈ જશે 1 મીટર. તો વ્યાસના બે છેડા વચ્ચે અવરોધ કેટલો હશે કે ભાઈ આ વ્યાસના બે છેડા છે તો એમની વચ્ચે અવરોધ કેટલો હોય એ આપણે ગોતવાનું. એટલે જાણે કે આ બાજુનો આ જે અડધો વિભાગ છે ને એ એક અવરોધ તરીકે વર્તે અને આ બાજુનો વિભાગ છે બીજા અવરોધ તરીકે વર્તે. તો આપણે તારની લંબાઈ જેટલી હોય એના પરથી અવરોધ કેલ્ક્યુલેટ કરવો પડશે. તો ચલો આ જે અર્ધ વર્તુળ બન્યું કે નહીં આટલું, બરાબર, તો એની લંબાઈ કેટલી હશે તો કે પાયાર જેટલી હોય. પાયાર અર્ધ વર્તુળ બન્યું, લંબાઈ કેટલી હોય? પાયાર જેટલી હોય. મતલબ કે પાઈ ગુણ્યા આર કેટલા? 1, એટલે કે પાઈ મીટર લંબાઈ થાય. આટલા પોર્શનની લંબાઈ કેટલી હશે? અર્ધ વર્તુળ છે એની પાઈ મીટર. સેમ આની પણ લંબાઈ કેટલી હશે? પાઈ મીટર. હવે 1 મીટર લંબાઈ હોય તો અવરોધ 2 ગુણ્યા 10⁻³ ઓમ છે. તો પાઈ મીટર લંબાઈ હોય તો અવરોધ કેટલો થશે? તો અવરોધ થઈ જશે 2 પાઈ ગુણ્યા 10⁻³ ઓમ થઈ જાય. 2 પાઈ ગુણ્યા 10⁻³. મતલબ કે જે આ એક બાજુનો અડધો તાર છે આ એનો અવરોધ આવશે 2 પાઈ ગુણ્યા 10⁻³ અને આ બીજી બાજુનો અડધો છે એનો અવરોધ પણ આવશે 2 પાઈ ગુણ્યા 10⁻³. તો પછી આ બંને શું કહેવાય? સમાંતરમાં કહેવાય. આ બંને કેવા કહેવાય? સમાંતરમાં. બંનેના એક એક છેડા અહીંયા, બંનેના બીજા છેડા અહીંયા કોમનતા સમાંતરમાં થઈ ગયા. અને સમાંતરમાં સરખા અવરોધ હોય તો n વડે ભગાય એટલે 2 પાઈ ગુણ્યા 10⁻³ એટલે પાઈ ગુણ્યા 10⁻³ ઓમ. હવે સમાંતરમાં n વડે ભગાય. ચાલો, એક 24 ઓમ અવરોધ ધરાવતા તારમાંથી સમબાજુ ષટકોણ બનાવેલો છે. ચાલો ષટકોણ બનાવીએ આપણે. ષટકોણ, સમબાજુ ષટકોણ. ષટકોણ તો 6 બાજુઓ હોય એ તો ખબર જ હોય તમને. કેમેસ્ટ્રીનું બેન્ઝીન એટલે ષટકોણ. ષટકોણ બનાવી દીધો, બરાબર. ચલો આ A, B, C, D, E, F ને A. ટોટલ અવરોધ 24 ઓમ છે. તો 24 ઓમ અવરોધ છે. સમાન બાજુના તમે ટુકડા કરવાના તો કેટલા કરવાના? 6. એટલે એક એક ટુકડાનો અવરોધ 4 ઓમ થાય, બરાબર. આ જે એક એક ટુકડો છે એનો અવરોધ કેટલો થશે? 4 ઓમ એક એક ટુકડાનો અવરોધ થાય. તો A અને B વચ્ચે સમતુલ્ય ગોતવાનો કીધો. A એટલે કે અહીંયા અને B એટલે અહીંયા. આ A અને B વચ્ચે સમતુલ્ય કેટલો? તો હવે સમજો કે આ એક અવરોધ થઈ ગયો અહીંયા 4 ઓમનો અને આ બધા ભેગા થઈને એક બીજો અવરોધ બનાવે. આ બધા ભેગા થાય એટલે એક બીજો અવરોધ બનશે. એનું મૂલ્ય કેટલું હશે? તો કે જો કેટલા તાર આવશે આમાં? તો કે 1, 2, 3, 4 ને 5. 5 તાર આવશે એટલે 5 ગુણ્યા 4, 20 ઓમનો એક અવરોધ થાય. અને બંને અવરોધો કેવા? શ્રેણીમાં. 4 અને 20 બંને કેવા? સમાંતરમાં. તો R ઇક્વિવેલન્ટ થઈ જશે 20 ગુણ્યા 4, 20 વત્તા 4 એટલે થઈ જશે 80/24 એટલે 3.33 ઓમ. બોલો, ખબર પડે? બરાબર, એ થઈ ગયો 3.33 ઓમ. આ થઈ ગયો અવરોધ. આ સમાંતરમાં ખબર પડે ને. આ બધાનો સમતુલ્ય જે છે કેટલો છે? 20 ઓમ થાય. તો 20 ઓમનો એક છેડો અહીંયા અને 20 ઓમનો બીજો છેડો અહીંયા અને પાછો A અને B વચ્ચે 4 ઓમ તો છે જ. તો ટોટલ કેટલો થઈ ગયો? 20 ગુણ્યા 4 ને 20 વત્તા 4. ચાલો, નીચે આપેલા પરિપથમાં A અને B વચ્ચે સમતુલ્ય ગોતવાનો છે. હવે પહેલા તો આ જે પરિપથ છે ને એ પરિપથને તમે આ રીતે રજૂ કરી શકો. જોજો, આ પરિપથને આપણે આ રીતે હું રજૂ કરી શકું. આટલું થઈ ગયું. આ છે A અને આ છે B, બરાબર. હવે બીજું કે અહીંયા જરાક ભૂલ છે. અહીંયા જે છે એ 6 નહીં પણ 2 છે એટલે એ રકમમાં સુધારી નાખવાનું. આ 2 ઓમ છે, બરાબર. ચલો, તો હવે આ જે છે આ બંને એમાં શું છે? 8 ઓમનો અવરોધ છે. એનો એક છેડો અહીંયા ને બીજો છેડો અહીંયા. એક અહીંયા છે, બરાબર. એક છેડો અહીંયા જોઈન્ટ કર્યો છે, બીજો છેડો અહીંયા. અહીંયા એનો મતલબ કે A સાથે. સેમ 2 ઓમ છે, એનો એક છેડો અહીંયા છે, બીજો છેડો ક્યાં? A સાથે. તો ટૂંકમાં આપણે અહીંયા આવી રીતે અવરોધ જોઈન્ટ કરી શકીએ. આ 8 ઓમ, આ 2 ઓમ.
બંનેના છેડા કોમન છે, સેમ સામેની બાજુ છે. જુઓ આ 4 ઓહ્મ અને આ 6 ઓહ્મ. તો આ છે 8, આ છે 2, આ છે 4, આ છે 6, આ છે 3, આ છે 6. તો પહેલાં તમારે શું કરવું પડે? આ 8 અને 2 છે એનો સમતુલ્ય ગોતવો પડે. તો 8 અને 2 નો સમતુલ્ય ગોતું તો 8 ગુણ્યા 2 ને 8 વત્તા 2, બરાબર. તો એ થઈ જશે 16/10. પછી 4 અને 6 નો સમતુલ્ય લેવો પડે તો 6 ગુણ્યા 4, 6 વત્તા 4, એટલે એ થઈ જશે 24/10. અને બંને કેવા થાય હવે? શ્રેણીમાં, બરાબર. એક આ અને એક આ, એ બંને હવે કેવા થાય? શ્રેણીમાં. શ્રેણીમાં થાય તો શું થાય? સરવાળો. એટલે 16/10 વત્તા 24/10, એટલે એ થઈ જશે, બરાબર, 40/10, એટલે 4 ઓહ્મ થાય. તો ફાઇનલી આપણો પરિપથમાં શું થાય? જો કે આ એ છેડો હતો, એક અવરોધ અહીંયા છે આ 3 ઓહ્મનો, બીજો એક આપણે વચ્ચે લઈ લીધો જે છે 4 ઓહ્મનો, અને ત્રીજો એક અહીંયા છે એ છે 6 ઓહ્મનો. આ છે છેડો બી અને આ છેડો એ. તો હવે 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/3, 1/4, 1/6, બરાબર. તો પછી R ઇક્વિવેલન્ટ 1/R ઇક્વિવેલન્ટ બરાબર આ 24 આવશે, 18 આવશે, 12/3, 4 અને 6. તો R ઇક્વિવેલન્ટ બરાબર 3 ગુણ્યા 4 ગુણ્યા 6 ના છેદમાં, બરાબર, થઈ જશે 54, બરાબર. 24, 18 ને 12, 24 વત્તા 18 વત્તા 12 કરો એટલે 54. તો ફાઇનલી તમને મળી જશે 3 ગુણ્યા 4 ગુણ્યા 6 ભાગ્યા 54 કરશો એટલે 1.33. તો એ 4/3 તમને આપ્યો છે, બરાબર. તો આ રીતે થોડું વિચારવું પડે પરિપથ સોલ્વ કરવા હોય ત્યારે. ચલો 11મો છે, બહુ જોરદાર પ્રશ્ન છે આ. સમાન આડછેદ ધરાવતી વર્તુળાકાર રિંગનો અવરોધ R છે. ચલો એક તમને વર્તુળાકાર રિંગ આપી છે, બરાબર. એનો ટોટલ અવરોધ તમને આપ્યો છે R. એક વર્તુળાકાર રિંગ છે, એનો કુલ અવરોધ તમને આપ્યો R ટોટલ. એનું કેન્દ્ર છે O. રિંગ પર બે બિંદુ લેવાના P અને Q. ધારો કે આ છે P, આ છે Q. જો POQ બરાબર થીટા, એટલે કે અહીંયાથી ધારો કે આને તમે જોઈન્ટ કરો તો આ ખૂણો છે થીટા. તો P અને Q વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? P અને Q વચ્ચે સમતુલ્ય અવરોધ ગોતવાનો. હવે સમજો જાણે કે આ એક અવરોધ થઈ જાય અને આ આખો અવરોધ થઈ જાય. આગળ પેલો વ્યાસવાળો હતો એની જેમ, બરાબર. ધારો કે આ અવરોધને હું R1 કહી દઉં, આ અવરોધને હું R2 કહી દઉં. તો હવે સમજો આખી રિંગનો અવરોધ કેટલો? R. તો આખી રિંગ લો તો ખૂણો કેટલો થાય? 2π. તો 2π ખૂણો હોય ને તો અવરોધ R. તો થીટા ખૂણે અવરોધ કેટલો? એને મેં R1 કીધો. તો R1 બરાબર R થીટા બાય 2π, બરાબર. આમાં ખૂણો કેટલો આનો? 2π, સોરી થીટા. તો થીટા ખૂણો હોય તો અવરોધ કેટલો? R થીટા બાય 2π. તો પછી બાકીનાનો ખૂણો કેટલો? 2π માઇનસ થીટા. તો 2π માઇનસ થીટા હોય તો અવરોધ કેટલો? એને આપણે R2 કહી દઈએ. તો R શું આવશે થીટાની જગ્યાએ? 2π માઇનસ થીટા અપોન 2π. 2π માઇનસ થીટા અપોન 2π. તો બે અવરોધ મળી ગયા, બંને કેવા? સમાંતરમાં. તો R ઇક્વિવેલન્ટ બરાબર R1 R2 ના છેદમાં R1 પ્લસ R2, એટલે આવશે R થીટા ના છેદમાં 2π, R 2π માઇનસ થીટા ના છેદમાં 2π ના છેદમાં R થીટા ના છેદમાં 2π વત્તા R 2π માઇનસ થીટા ના છેદમાં 2π. તો R ઇક્વિવેલન્ટ બરાબર, ચલો હવે પહેલાં તો નીચે સરવાળો છે, ઉપર ગુણાકાર, એટલે ઉપર બધું ડબલ થાય, નીચે સિંગલ થાય. તો કેટલું કેટલું ઉડે જોજો. એક R ઉડી જાય, એક R ઉડી જાય, એક R ઉડી જાય. આ એક જ R થાય, ઉપરના એક આરે ઉડે. નીચે 2π 2π કોમન કાઢો તો એ નીચેના એક 2π આરે ઉડે. તો હવે કેટલું બાકી રહે? તો ચલો ઉપર બાકી રહેશે હવે R થીટા 2π માઇનસ થીટા ના છેદમાં 2π
અને નીચે બાકી રહેશે થીટા વત્તા 2π માઇનસ થીટા. તો થીટા થીટા કેન્સલ થાય, થીટા થીટા કેન્સલ થાય, 2π વધે. તો ફાઇનલી થઈ જશે r થીટા 2π માઇનસ થીટા, નીચે એક 2π છે ને બીજા 2π વધે એટલે 4π². આ થઈ ગયો સમતુલ્ય અવરોધ r થીટા 2π માઇનસ થીટા અપોન 4π². બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ તો બહુ સહેલો. બાજુની આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં એ અને બી વચ્ચે સમતુલ્ય કેટલો? બરાબર, બહુ ઇઝી છે. આ એ અને બી વચ્ચે ગોતો ને તો ચલો આ પેલા 3 અને 3 શ્રેણીમાં છે કે નહીં, તો એનો સમતુલ્ય કેટલો થાય? 6. પછી આ 6 અને આ 6 એ કેવા થાય? સમાંતરમાં. એનો સમતુલ્ય કેટલો થશે? 3. પછી આ 3 અને આ 3 બંને કેવા? શ્રેણીમાં. સમતુલ્ય કેટલો થશે? 6. પછી આ 6 અને આ 6 સમાંતરમાં. સમતુલ્ય કેટલો થશે? 3. પછી આ 3 અને આ 3 શ્રેણીમાં. સમતુલ્ય કેટલો થશે? 6. પછી આ 6 અને આ 6 સમાંતરમાં. સમતુલ્ય કેટલો થશે? 3. પછી આ 3 અને આ 3 શ્રેણીમાં. સમતુલ્ય કેટલો થશે? 6. તો ફાઇનલી શું વાત થઈ કે ભાઈ આ એ છે, એમની વચ્ચે એક અવરોધ જોડ્યો છે 3 ઓહ્મ. આ બી છે અને બીજો એક પેલા ઉપરના બધાનો ભેગો થઈને આવ્યો 6. તો બંને સમાંતરમાં. તો ઇક્વિવેલન્ટ 6 ગુણ્યા 3, 6 વત્તા 3 એટલે 18/9 એટલે 2 ઓહ્મ. બરાબર. ચલો, પરિપથમાં દર્શાવેલ દરેક અવરોધમાં વપરાતો મહત્તમ પાવર 20 વોલ્ટ છે. એટલે દરેક અવરોધ છે એમાં પાવર કેટલો? 20 વોટ. દરેક અવરોધમાં પાવર કેટલો? 20 વોટ. બધામાં 20 વોટ પાવર છે. તો પરિપથમાં વપરાતો મહત્તમ પાવર કેટલો? એટલે આખા પરિપથને ધ્યાનમાં લઈએ તો કેટલો? તો આના માટે પણ તમને એક્સ્ટ્રા સેશન જે છે એમાં તમને સૂત્રો કરાવ્યા છે કે અવરોધો જો સમાંતરમાં હોય તો પાવરનું સૂત્ર શ્રેણી જેવું લેવાનું, અને અવરોધો જો શ્રેણીમાં હોય તો પાવરનું સૂત્ર સમાંતર જેવું લેવાનું. તમને આ કરાવ્યું છે. બરાબર. કે આ બંને અવરોધો કેવા છે? સમાંતરમાં છે. તો પછી એનો સમતુલ્ય પાવર P' કહું તો એનું સૂત્ર એટલે શું થાય? P1 પ્લસ P2 એટલે 20 વત્તા 20 કેટલા વોલ્ટેજ થાય? 40. એટલે બંને ભેગા મળીને 40 વોટ વાપરે. તો પછી એનો જે સમતુલ્ય આવે તે અને આ બંને શ્રેણીમાં આવશે. તો શ્રેણીમાં જો સમતુલ્ય આપણે P ઇક્વિવેલન્ટ કહી દઈએ તો શ્રેણીનું સૂત્ર કોના જેવું? બરાબર, સમાંતર જેવું. તો પછી P ઇક્વિવેલન્ટ બરાબર P' ગુણ્યા P3 છેદમાં P' વત્તા P3 એટલે કે 40 ગુણ્યા 20 ના છેદમાં 40 વત્તા 20. તો P ઇક્વિવેલન્ટ આપને મળી જશે આ 800 ના છેદમાં 60 એટલે એપ્રોક્સિમેટલી 4/3 એક્ઝેક્ટ 4/3 વોટ થઈ જશે. બરાબર. તો આ તમને યાદ હોવું જોઈએ. આ જે છે એક્સ્ટ્રા સેશનના વિડીયો એટલે જ લીધા છે આપણે. 4 કે 5 વિડીયો છે એ એના માટે જ છે. ચલો નેક્સ્ટ છે એ અને બી વચ્ચે અસરકારક અવરોધ શોધો. તો એ અહીંયા છે, બી અહીંયા છે. હવે જોજો, એ સાથે જે અવરોધનો જે છેડો જોઈન્ટ કર્યો હોય ને એને હું છે ને રેડ કલરથી બતાવું. બી સાથે જોઈન્ટ કર્યો છે ને પછી બતાવીએ. પેલા અવરોધનો જે છેડો એ સાથે છે એને હું રેડ કલરથી બતાવું. તો ચલો જોજો, આ જે અવરોધ છે, આ અવરોધ એનો આ છેડો બોલો. એ ટૂંકમાં આ ચારેય અવરોધના આ છેડા બોલો એ સાથે જોઈન્ટ છે કે નહીં? એટલે આ જે છેડા છે એ સાથે જોઈન્ટ છે. અહીંયા છે બી સાથે જોઈન્ટ કર્યા છે ને આપણે બ્લુ કલર કહીએ. બી સાથે હોય ને બ્લુ કલર કહું તો જો આ સીધો બી સાથે જોઈન્ટ થાય, આ પણ બી સાથે થાય, અહીંયા આ પણ બી સાથે થાય, અને અહીંયા આ પણ બોલો બી સાથે જ થાય કે નહીં? જો આ બધા બી સાથે જોઈન્ટ કર્યા છે. તો બધા અવરોધમાં એક એક રેડ આવે છે ને એક એક બ્લુ આવે છે. એનો મતલબ કે આખું જોડાણ સમાંતરમાં છે. આ ચારે ચાર અવરોધો સમાંતરમાં જોડ્યા છે. મૂલ્યો બધાના સરખા છે. એટલે આર ઇક્વિવેલન્ટ કેટલો થઈ જશે? R/4. સિમ્પલ છે. ચલો નીચે દર્શાવેલ પરિપથમાં એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. ચલો એ અને બી વચ્ચે પાછો આપણે અવરોધ ગોતવાનો. હવે પહેલા તો આપણે એ થી શરૂઆત કરીએ. એ તો એની સાથે એક અવરોધ જોઈન્ટ કરેલો છે R. બરાબર, આવડવા. ચલો પછી એની સાથે બીજા 3 અહીંયા જોઈન્ટ કર્યા છે. જો એની સાથે 3 જોઈન્ટ કર્યા છે. 3 એક છે અહીંયા, બીજો
અને ત્રીજો, આ બધા આર 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 થઈ ગયા. અને આ જે આ 3 આર છે એના બીજા છેડાઓ ક્યાં છે? જો બી સાથે જોઈન્ટ છે કે નહીં, તો પછી આ અવરોધના છેડાઓ પછી બી સાથે જોઈન્ટ કરેલા છે. એટલે ટૂંકમાં પરિપથ આવો બને, જે આપણો પરિપથ છે આ રીતે બને. તો આમનું સમતુલ્ય આવશે r/3. r/3 અને r બંને કેવા? શ્રેણીમાં. તો r ઇક્વિવેલન્ટ આપને મળી જશે, r ઇક્વિવેલન્ટ r પ્લસ r/3 એટલે 4r/3. બરાબર. ચલો, બેટરીનો આંતરિક અવરોધ R અને EMF E છે, તેની સાથે અવરોધ કેપિટલ R જોડી પરિપથ પૂર્ણ કરતા બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલા? તો બેટરીના ટર્મિનલ વોલ્ટેજ એટલે V બરાબર E માઇનસ IR. તો પ્રવાહ ગણવો પડે. પ્રવાહ એટલે કુલ EMF ના છેદમાં કુલ અવરોધ. કુલ EMF E અને કુલ અવરોધ એટલે R પ્લસ R. ત્યાં કિંમત મૂકી દો, આ કિંમતને અહીંયા મૂકી દો. તો E માઇનસ E અપોન R પ્લસ R ઇન્ટુ R. તો V બરાબર E કોમન આવશે, R પ્લસ R લસા લઈ લો, R પ્લસ R માઇનસ R ના છેદમાં R પ્લસ R. તો V બરાબર ER ના છેદમાં R પ્લસ R. બરાબર. ચાલો, 17મો છે 5 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો? ચલો, 5 ઓહ્મનો અવરોધ એટલે કે આ છે, આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય એ આપણે કહેવાનું છે. હવે સમજો, પહેલાં તો તમને 5 અવરોધ દેખાય. 5 અવરોધ આવે ને એટલે મોટા ભાગના કિસ્સાઓમાં બોર્ડના MCQમાં વિસ્ટર્ન બ્રિજ બનતો હોય. ક્લિયર આટલું? 5 અવરોધ આવે એટલે તમારે પહેલાં શું કરવાનું ખબર? વિસ્ટર્ન બ્રિજ દોરી દેવાનો. ધારો કે હું આ રીતે વિસ્ટર્ન બ્રિજ ડ્રો કરી દઉં. જો હજુ કાંઈ વિચારતો નથી, ખાલી હું શું કરું? વિસ્ટર્ન બ્રિજ ડ્રો કરી દઉં. કંઈ પણ વિચાર્યા વગર વિસ્ટર્ન બ્રિજ ડ્રો કરાય. એટલે ચેક કરાય પહેલાં કે ખરેખર વિસ્ટર્ન બ્રિજ છે કે નહીં. તો બેટરી છે 30 વોલ્ટની, એક છેડો બેટરી સાથે જોઈન્ટ કર્યો એ છે ને બીજો C છે. જો બેટરી સાથે એક છેડો છે એ છે ને બીજો છેડો છે C, એટલે થઈ ગયું. બરાબર. તો હવે આમાંથી ગમે એકને B કહેવાય ને ગમે એકને D કહી દો. હવે જો અવરોધના મૂલ્યો મૂકતા જઈએ તો આ A અને D વચ્ચે 5 ઓહ્મ છે, તો A અને D વચ્ચે 5 ઓહ્મ, એટલે આનો અવરોધ કેટલો અહીંયા? 5. ચાલો, આટલું થઈ ગયું. પછી આ C અને B વચ્ચે કયો છે? 20 ઓહ્મ છે, તો C અને B વચ્ચે 20 ઓહ્મ છે, એટલે ચલો આ 20 ઓહ્મ થઈ ગયું, એટલે આનું કામ પૂરું. હવે C અને D, તો C અને D અહીંયા છે, કેટલો છે એમની વચ્ચે? 10 ઓહ્મ છે, તો અહીંયા આ 10 ઓહ્મ છે, એટલે આનું કામ પૂરું. પછી AB, તો A થી B આ છે, કેટલો છે? 10 ઓહ્મ છે, તો અહીંયા આ કેટલો છે? 10 ઓહ્મ છે, એટલે ટૂંકમાં વિસ્ટર્ન બ્રિજ છે જો. બરાબર. અને હવે B અને D વચ્ચે એક છે, તો આ B અને D વચ્ચે છે 30 ઓહ્મ છે, તો અહીંયા કેટલું આવશે? આ 30 ઓહ્મ. પ્યોરલી વિસ્ટર્ન બ્રિજ થઈ ગયું. હવે ચેક કરવું પડે કે સંતુલન છે કે નહીં. તો તમને કીધેલું ડાબીના છેદમાં જમણી, ડાબીના છેદમાં જમણી એટલે 1/2, નીચે ડાબીના છેદમાં જમણી એટલે 1/2, એટલે વિસ્ટર્ન બ્રિજ સંતુલિત છે. જો સંતુલિત હોય તો વચ્ચેના અવરોધમાંથી પ્રવાહ જાય નહીં. તો અહીંયાથી જે I પ્રવાહ આવશે, એમાંનો ધારો કે I1 પ્રવાહ આમાં જાય છે, તો એ બેઠો પ્રવાહ I1 આમાં જશે અને અહીંયા પ્રવાહ થઈ જશે I. બરાબર. તો આપણે I1 ગોતવો છે, તો હું અહીંયાથી સ્ટાર્ટ કરું અને ક્રિચોફનો બીજો નિયમ જો એપ્લાય કરીએ, બરાબર, માર્ગ લઈ લઈએ આપણે, આને છે ને આપણે E કહી દઈએ. તો માર્ગ લઈએ ADCE. આ માર્ગે ક્રિચોફનો નિયમ એપ્લાય કરીએ તો ચલો પ્રવાહની દિશામાં જાઓ, એટલે -5I1, ચલો -10I1. ઓકે, ત્યાંથી આપણે અહીંયા આવશું, માઇનસથી પ્લસ જશું એટલે +30 = 0. તો આ થઈ જશે 10 ને 5 15, એટલે 15I1 બરાબર 30. તો I1 બરાબર 2 એમ્પિયર. ચલો ખબર પડી? બરાબર. તો હંમેશા ચેક કરો. આ જરૂરી નથી કે વિસ્ટર્ન બ્રિજ બને, પણ 5 અવરોધ હોય તો પહેલાં તમે આ ચેક કરી લો વિસ્ટર્ન બ્રિજ બને. અને બોર્ડના 100% દાખલામાં બોર્ડ લેવલના દાખલા હોય ને તો વિસ્ટર્ન બ્રિજ 100% બને. બરાબર. ચાલો, 18મો પ્રશ્ન છે કે આકૃતિમાં કોષનો આંતરિક અવરોધ શોધવા માટે વપરાતી પોટેન્શિયોમીટરની સર્કિટ બતાવેલી છે. જ્યારે કળ S ખુલ્લી હોય તે તટસ્થ બિંદુ એ જે 60 સેમી અંતરે હોય. ચલો, તમને ખ્યાલ હશે
કે કળ ખુલ્લી હોય ને તો લંબાઈ L1 કહેતા તટસ્થ બિંદુની એ 60 સેમી, અને જ્યારે કળ S બંધ કરવામાં આવે ત્યારે આરનું મૂલ્ય 5 ઓહ્મ છે, એટલે કે 5 ઓહ્મનો અવરોધ જોઈન્ટ થાય તો તટસ્થ બિંદુ 50 મળે, એટલે L2 જે છે એ 50 સેમી થશે. તો આંતરિક અવરોધ કેટલું? તો બહુ સહેલું, આંતરિક અવરોધ શોધવાનું આપણી પાસે એક જ સૂત્ર છે, R L1/L2 - 1. બસ મૂકી દો કિંમત, R બરાબર 5, L1 60 ભાગ્યા 50 - 1, એટલે R થઈ જશે 1 ઓહ્મ. બરાબર, ઓલું 6/5 -1 ગુણ્યા 5 કરશો એટલે R બરાબર 1 ઓહ્મ થશે. ઓકે, તો ફર્સ્ટ સેશનમાં તમે આપેલી ડિફિકલ્ટી પ્રમાણે આટલા MCQ આપણે છે. બરાબર, તો નેક્સ્ટ MCQ બીજા આપણે સેકન્ડ સેશનમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.